નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી સરકારી ભરતી લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3 લગતી ભરતીઓ તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે અલગ અલગ લિંક આપેલી છે જેનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં જે મિશન વાત્સલ્ય યોજના હેઠળ જે શિક્ષક અને અન્ય સ્ટાફની ભરતી આવેલી છે તેની વાત કરીશું, જેમાં વિવિધ શિક્ષકો છે, ત્યારબાદ ડેટા એન્ટ્રી ઓપરેટર છે અને અન્ય 10 પાસ્ટ પોસ્ટ પર જે ભરતી છે. પગારની વાત કરવામાં આવે તો પોસ્ટ મુજબ 12,000થી લઈ 23,000 જેટલો જે મળવાપાત્ર રહેશે. તો આ વિશેની વધુ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં આગળ મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ પોસ્ટ જોવામાં આવે તો ડેટા એનાલિસ્ટની પોસ્ટ છે, જેમાં 21થી 40 વર્ષ ઉંમર અને 18,000 ફિક્સ સેલેરી રહેશે. ગ્રેજ્યુએશન ઇન સ્ટેટિસ્ટિક્સ, મેથેમેટિક્સ, ઇકોનોમિક્સ અથવા BCA કરેલ હોય તે એપ્લાય કરી શકે છે. એટલીસ્ટ 1 year એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ વિથ ગવર્મેન્ટ NGO, ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન 1 વર્ષનો અનુભવ માંગવામાં આવેલો છે. વેઇટેજ ફોર વર્ક એક્સપિરિયન્સ કેન્ડિડેટ પ્રોફિશિયન્સ ઇન કોમ્પ્યુટર. ત્યારબાદ જે અન્ય પોસ્ટ જોવામાં આવે તો બાળ કલ્યાણ સમિતિ દેવભૂમિ દ્વારકા માટે આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર છે, 12 પાસ અને 1 વર્ષનો અનુભવ માંગવામાં આવેલો છે. ત્યારબાદ કાઉન્સિલર માટે 23,000 સેલેરી રહેશે. સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, ગ્રેજ્યુએટેડ ઇન સોશિયલ વર્ક, સોશિયોલોજી અથવા જે લાયકાત દર્શાવેલી છે તે લાગુ પડતી હોય તો તમે એપ્લાય કરી શકો છો. ત્યારબાદ આર્ટ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર માટે જે 3 વર્ષનો મ્યુઝિક વિશારદ કોર્સ આવે છે તે અથવા તો ATD અથવા BA ઇન મ્યુઝિક કરેલું હોય અને 1 વર્ષના જે ફિલ્ડમાં અનુભવ હોય તો તમે એપ્લાય કરી શકો છો. PT ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર માટે પણ જે 12,000 સેલેરી રહેશે એની પણ લાયકાત તમે જોઈ શકો છો. ત્યારબાદ જે કુક એટલે કે રસોઈયા અને હાઉસકીપર માટે જે 10 પદ પર ભરતી આવેલી છે, વયમર્યાદા 21થી 40 રહેશે અને 11 અને 12,000 અનુક્રમે જે પગાર રહેશે તે તમે જોઈ શકો છો. દરેક જગ્યા માટે અનુભવ નિયત કરેલ શૈક્ષણિક લાયકાત મેળવ્યા બાદનો માન્ય ગણવામાં આવશે. પ્રમાણપત્રોની ચકાસણી માટે રજિસ્ટ્રેશન સમય 9થી 10:30 સુધીનો હશે. વયમર્યાદા માટે 14/8/2025ના દિવસે થતી વયને ધ્યાનમાં લેવામાં આવશે. કરાર આધારિત જગ્યાઓની ભરતી અંગે આખરી નિર્ણય જિલ્લા કક્ષાની પસંદગી સમિતિ દ્વારકાનો રહેશે. તો મિત્રો, અહીં જોઈ શકો છો મિશન વાત્સલ્ય યોજના હેઠળ માનવ બળ મેળવવા જાહેરાત દેવભૂમિ દ્વારકા જે 11 માસ કરાર આધારિત જે ભરતી રહેશે. તાજેતરના પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ સાથે 14/8/25ના રોજ સરનામું આપેલું છે. ત્યાં સ્વખત છે પ્રમાણપત્રોની ચકાસણી માટે હાજર રહેવાનું રહેશે. તો આ વિશેની અન્ય માહિતીઓ તે ઉપરાંત PDF તમને આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે, તો ત્યાં તમે જોડાઈ શકો છો. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.